નમસ્કાર મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન અરોમા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ એજ્યુકેશન અરોમા ચેનલ ઉપર શિક્ષણને લગતા નવા અને માહિતીથી ભરપૂર વિડીયો સતત અપલોડ કરવામાં આવે છે। આથી આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો આપ આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો આપ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરી જ દો। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। આજે આપણે રૂઢિપ્રયોગ અને કહેવત વિશે અભ્યાસ કરીશું। આજના વિષય અંતર્ગત રૂઢિપ્રયોગની વ્યાખ્યા, રૂઢિપ્રયોગની લાક્ષણિકતાઓ, કહેવતની વ્યાખ્યા, કહેવતની લાક્ષણિકતાઓ તેમજ રૂઢિપ્રયોગ અને કહેવત વચ્ચે શું તફાવત છે તેની ચર્ચા કરીશું। મિત્રો, આ વિડીયોમાં પ્રસ્તુત વિષયની ખૂબ જ બારીકાઈથી ચર્ચા કરી હોય, કોઈ અગત્યની વાત ધ્યાન બહાર ન રહે તે માટે આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ આપણે રૂઢિપ્રયોગની વ્યાખ્યા તપાસવાની કોશિશ કરીએ। ગુજરાતી ભાષાના માન્ય જોડણીકોષ, સાથ જોડણીકોષ અને ભગવદ્ ગો મંડળ મુજબ રૂઢિપ્રયોગની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે। ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય એવા શબ્દ પ્રયોગને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે। અહીં વ્યાખ્યામાં વપરાયેલો રૂઢિથી શબ્દ આપણું તરત ધ્યાન ખેંચે છે। ઘણા સમયથી વપરાશમાં હોવાથી જે દૃઢ થાય, ટકી જાય તેને રૂઢ થયેલું કહેવાય। આ રૂઢ થયેલું આગળ જતાં રૂઢિ, રીતિ કે રિવાજ બને। ટૂંકમાં જે શબ્દ સમૂહ વાક્યમાં વિશિષ્ટ રીતે પ્રયોજાય તથા જે ઘણા સમયથી વપરાશમાં હોવાથી રૂઢ થાય તેવા શબ્દ પ્રયોગને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે। રૂઢિપ્રયોગની વ્યાખ્યા બાદ હવે રૂઢિપ્રયોગની લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયાસ કરીએ। રૂઢિપ્રયોગની પ્રથમ લાક્ષણિકતા છે કે રૂઢિપ્રયોગમાં વિશેષ રૂઢાર્થ રજૂ થતો હોય છે। ઉદાહરણ તરીકે, તડકી છાંયડી જોવી અર્થાત સુખ અને દુઃખ જોવા। અહીં સ્પષ્ટ છે કે તડકી એટલે સૂર્યનો આકરો તાપ અને છાંયડી એટલે એ તાપની ગેરહાજરી, પરંતુ વિશેષ પ્રયોજન જોતા તડકી એટલે દુઃખ અને છાંયડી એટલે સુખ એવો રૂઢ થયેલો અર્થો જોવા મળે છે। હવે બીજો રૂઢિપ્રયોગ જોઈએ, જે આ પ્રમાણે છે। બેડલો પાર થવો અર્થાત ઈચ્છા પાર પડવી। અહીં જોઈ શકાય છે કે બેડલો કે બેડલી એટલે નાનકડી નાવ, પરંતુ વિશિષ્ટ પ્રયોજન જોતા બેડલી એટલે ઈચ્છા એવો રૂઢ અર્થ પ્રાપ્ત થાય છે। રૂઢિપ્રયોગની બીજી લાક્ષણિકતા છે કે રૂઢિપ્રયોગના અંતમાં વો, વી, વુ અને વા જેવા હોવું અકર્મક ક્રિયાપદના પ્રત્યયો જોડાયેલા જોવા મળે છે। ઉદાહરણ તરીકે, જીવ બાળવો અર્થાત દુઃખી થવું, નજર ધ્રોબવી અર્થાત નજર સ્થિર કરવી, સ્વપ્ન ફળવું અર્થાત ઈચ્છા પૂર્ણ થવી, ઉચાળા ભરવા અર્થાત સ્થળાંતર કરવું। અહીં બાળવું, ધ્રોબવી, ફળવું અને ભરવા એમ ઇત્યાદિ શબ્દોના અંતે વા પ્રત્યય જોડાયેલો જોવા મળે છે। તેથી કહી શકાય કે રૂઢિપ્રયોગના અંતે વો, વી, વુ અને વા જેવા પ્રત્યયો અચૂક લાગેલા હોય છે। રૂઢિપ્રયોગની ત્રીજી લાક્ષણિકતા એવી છે કે રૂઢિપ્રયોગ એ વાક્ય અવલંબિત શબ્દોનો સમૂહ છે। ઉદાહરણ તરીકે,
આંખ ઉઘડવી અર્થાત સાચી વાત સમજાવી તથા મંત્રમુગ્ધ બનવું અર્થાત દંગ થઈ જવું. અહીં એક વાત સ્પષ્ટ છે કે ભાષામાં રૂઢિપ્રયોગનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. આંખ ઉઘડવી કે મંત્રમુગ્ધ બનવું એમ બોલતા અર્થ સરતો નથી. એના બદલે વેપારમાં ફટકો પડતા તેમની આંખો ઉઘડી તથા મધુર સંગીત સાંભળી સૌ મંત્રમુગ્ધ બની ગયા એમ પૂર્ણ વાક્ય બોલતા ચોક્કસ અર્થ મળે છે. આથી કહી શકાય કે રૂઢિપ્રયોગ એ વાક્ય આધારિત શબ્દ સમૂહ છે. રૂઢિપ્રયોગની ચોથી લાક્ષણિકતા કહે છે કે રૂઢિપ્રયોગ દ્વારા સચોટ અલંકારિક અભિવ્યક્તિ રજૂ થઈ શકે છે. ઉદાહરણ તરીકે પગે પાંખો પ્રગટવી અર્થાત ખૂબ જ ઉત્સાહ આવવો તથા આયુધારા વહેવી અર્થાત જીવન પસાર થવું. અહીં ખ્યાલ આવે છે કે પગે પાંખો પ્રગટવી રૂઢિપ્રયોગમાં સતત પ વર્ણનું પુનરાવર્તન થતું હોવાથી તેમાં વર્ણસંગાય અલંકારના અંશો જોવા મળે છે. તેમજ આયુધારા વહેવી રૂઢિપ્રયોગમાં આયુષ્ય રૂપી ધારા શબ્દ બનતા તેમાં રૂપક અલંકારની છાંટ જોવા મળે છે. ચાલો હવે આપણે કહેવતની વ્યાખ્યા તપાસવાની કોશિશ કરીએ. કહેવતની વ્યાખ્યા કંઈક આ મુજબ છે. ભાષામાં કેટલાક અજોડ અનુભવો સાથે જોડાયેલી નિશ્ચિત લોકોક્તિ, દૃષ્ટાંત કે ઉદાહરણને કહેવત કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભાષામાં માણસના અનુભવો, સંશોધનો, કલ્પનાઓ કે દૃષ્ટાંતો સચવાયેલા હોય છે અને આ દૃષ્ટાંતો, અનુભવો વગેરેને લોકમાનસમાં વહેતું કરવાનું કામ આપણી આગવી કહેવતો વડે પાર પડે છે. પરંપરાથી લોકોમાં પ્રચલિત સટીક ઉક્તિ કે કથનને આપણે કહેવત કહી શકીએ. કહેવતની વ્યાખ્યા બાદ કહેવતની લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. કહેવતની પ્રથમ લાક્ષણિકતા એવી છે કે કહેવતમાં જીવન જીવવાનો ડહાપણ બોધ વણાયેલો હોય છે. ઉદાહરણ તરીકે ઉતાવળે આંબા ન પાકે. આ કહેવત દ્વારા આપણને ડહાપણભરી શીખ મળે છે કે જીવનમાં અર્થહીન ઉતાવળ કરવાથી કે અધીરાઈ કરવાથી ધારેલું કોઈ પણ કામ સફળ થતું નથી કે પૂર્ણ થઈ જતું નથી. હવે બીજી કહેવત જોઈએ જે આ મુજબ છે કે મૂંગો મકોડો મણ ગોળ ખાય. આ કહેવત પણ આપણને શાણપણ ભર્યો બોધ આપે છે કે પોતાના ઈચ્છિત ધ્યેય પર એકાગ્ર થનાર વ્યક્તિ બીજાઓ કરતાં વધારે સફળતા પ્રાપ્ત કરે છે. કહેવતની બીજી લાક્ષણિકતા આ પ્રમાણે છે કે કહેવતમાં પૂર્વજોના અનુભવોનું કથન પ્રતિબિંબિત થતું હોય છે. ઉદાહરણ તરીકે દુષ્કાળમાં અધિક માસ અર્થાત મુસીબતનો સમય હોય ત્યારે વધુ વિઘ્નો આવે છે. અહીં પૂર્વજોએ ભોગવવા પડેલ વિતકનું અનુભવ કથન પ્રગટતું જોવા મળે છે. ત્યાર પછીની કહેવત કંઈક આવી છે, દુઃખનું ઓસડ દાહડા, એટલે કે જીવનમાં જ્યારે અસહ્ય દુઃખો આવી પડે છે ત્યારે એ કારમી પીડાઓને ભૂલવા માટે સમય જડીબુટ્ટીનું કામ કરે છે. સમય જતાં એ દુઃખો ભૂલાઈ જાય છે. આમ અહીં પૂર્વજોના મેળવેલા અનુભવનું પ્રગટીકરણ જોવા મળે છે. કહેવતની ત્રીજી લાક્ષણિકતા જણાવે છે કે કહેવતમાં જીવનના સનાતન સત્યોનો સંગ્રહ થયેલો હોય છે. ઉદાહરણ તરીકે નામ તેનો નાશ, જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ થાય છે, તે નિશ્ચિંત એવું સનાતન સત્ય છે. તો બીજી કહેવત કહે છે કે આપ મુવા વગર સ્વર્ગ ન મળે, અર્થાત જીવનના કેટલાક અજોડ અને અગમ્ય અનુભવો મેળવવા હોય તો વ્યક્તિએ પોતે જ તૈયાર થવું પડે. આમ આ બંને કહેવતો દ્વારા જીવનના અવિચલ સનાતન સત્યો રજૂ થયેલા જોવા મળે છે. કહેવતની ચોથી લાક્ષણિકતા કંઈક આ પ્રમાણે છે કે કહેવતમાં પ્રસંગ કથાનો સંદર્ભ જોવા મળતો
હોય છે. ઉદાહરણ તરીકે, પ્રાચીન પરંપરા પ્રમાણે દશેરાના દિવસે અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું. દશેરાનો દિવસ આવે એ પહેલાં ઘણા દિવસો સુધી આ અશ્વોને સઘન તાલીમ આપવામાં આવતી અને સ્પર્ધાના દિવસે એટલે કે દશેરાના દિવસે આ તાલીમ પામેલ અશ્વને હરીફાઈમાં દોડાવવામાં આવતા. ઘણી વખત આ અશ્વો દશેરાના દિવસે જ દોડી શકતા નહીં. તેથી કહેવત બની કે દશેરાએ ઘોડું ન દોડે, અર્થાત મેળવેલ તાલીમ ખરે સમયે કામ ન પણ આવે. બીજો પ્રસંગ જોઈએ તો કોઈ વેપારી જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. આ વેપારીના ગળામાંથી હીરાનો હાર નીચે પડી જાય છે. આ નીચે પડેલો અમૂલ્ય મોતીઓનો હાર ત્યાર પછી એક વાંદરાના હાથે ચડી જાય છે. વાંદરાને એમ કે કંઈક ખાવાની ચીજ હશે, તેથી તે વાંદરો હારમાંથી એક પછી એક મોતી ખાવા માટે તોડે છે. એમ કરતાં કરતાં સમગ્ર હાર નષ્ટ થઈ જાય છે. તેથી કહેવત બને છે કે મરકટની કોટે હીરાનો હાર, અર્થાત અબુદ્ધ વ્યક્તિ વસ્તુની યોગ્ય કદર કરી શકતા નથી. આમ અહીં સ્પષ્ટ થાય છે કે કહેવતો સાથે પ્રસંગ કથાઓ વણાયેલી હોય છે. આટલી ઝીણવટભરી ચર્ચા બાદ રૂઢિપ્રયોગ અને કહેવત વચ્ચે ચોક્કસ તફાવત સરળતાથી તારવી શકાય એમ છે. બંને વચ્ચેનો તફાવત કંઈક આ પ્રમાણે છે. રૂઢિપ્રયોગમાં વિશેષ રૂઢ અર્થ જોવા મળે છે, જ્યારે કહેવતમાં વિસ્તરિત ભાવાર્થ જોવા મળે છે. રૂઢિપ્રયોગ એ એક પ્રકારનો વાક્ય અવલંબિત શબ્દ સમૂહ છે, જ્યારે કહેવત એ સ્વતંત્ર પ્રકારનો વાક્ય રચના છે. રૂઢિપ્રયોગના અંતમાં વો, વી, વુ અને વા જેવા પ્રત્યયો લાગેલા હોય છે, જ્યારે કહેવતમાં અચોક્કસ અને અનિયત પદક્રમ હોય છે. રૂઢિપ્રયોગની અભિવ્યક્તિમાં અલંકારિકતા જોવા મળે છે, જ્યારે કહેવતમાં અલંકારિક તથા સરળ રજૂઆત જોવા મળે છે. મિત્રો, આ વિડીયોને ધ્યાનથી જોવા સમજવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.